નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ સુરતમાં મૌલાનાની ધરપકડના કેસથી. મૌલવીના ધરપકડ કેસમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ સંબોધી આરોપીઓના રિમાન્ડ દરમિયાન સામે આવેલા ખુલાસાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ખુલાસામાં મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલ પાસેથી 2 અલગ અલગ જન્મના પ્રમાણપત્ર અને ઇલેક્શન કાર્ડ મળી આવ્યા, જેમાં એક સુરત અને બીજું નવાપુરનું હોવાનું સામે આવ્યું હતું. સુરત પોલીસ કમિશનરે કહ્યું કે હમણાં સુધી 3 આરોપીઓની આ કેસમાં ધરપકડ કરાઈ છે. નેપાળ બોર્ડર નજીક આવેલા બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરાયેલા શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબિરે અલગ અલગ આઈડી પરથી ધમકી આપવાનું કામ કરતો હતો. તપાસમાં મૌલવી મોહમ્મદ સોહેલ પાસેથી 2 ઇલેક્શન કાર્ડ કબજે કરવામાં આવે છે, જેની ખરાઈ કરવાની હાલ કામગીરી ચાલી રહી છે. મૌલવી પાસેથી 2 અલગ અલગ જન્મ પ્રમાણપત્ર પણ મળી આવ્યા છે, જેમાં એક સુરતનું અને એક અન્ય નવાપુરનું છે. શહેનાઝ પાકિસ્તાની છે અને એક હેન્ડલર પણ છે. તેણે 17 જેટલા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરી ધમકીઓ આપવા માટે કર્યો હતો, જ્યારે 42 ઈમેલ આઈડી પરથી શહેનાઝે હિન્દુવાદી નેતાઓને ધમકીઓ આપી. અને વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું કે મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ શેખની ધરપકડ દરમિયાન તેણે પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો, જેના સ્પેર પાર્ટ્સ કબજે કરવામાં આવે છે. આરોપીઓના તમામ સંપર્ક પાકિસ્તાન સાથે હોવાના પુરાવા મળ્યા છે. કેટલાક રૂપિયા આરોપીઓને પાકિસ્તાનથી પૂરા પાડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ડોગરના જેટલા પણ પુરાવા મળ્યા છે તે તમામ પાકિસ્તાન સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અલગ અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરવાના હતા. આવા અનેક મોડ્યુલ છે જેના તાર અલગ અલગ રાજ્યો સાથે પણ જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. જે રીતે આપના મેના પહેલા અઠવાડિયામાં જ્યારે અહીંયાથી મોહમ્મદ સોહેલ પકડાયા હતા, આપણા મૌલવી જે પ્લાનિંગ કરતા હતા આપણા જો હિન્દુવાદી નેતાઓ છે એના મારવા માટે, એના બારેમાં જો બ્રીફિંગ થઈ હતી, એના અનુસંધાને આ ગુનાના અનુસંધાને પૂરી સુરત સિટીના ક્રાઇમ બ્રાન્ચ સતત જો બીજા આરોપીઓ માટે કામે લાગી હતી. આમાં ટોટલ આપણાના ત્યાર સુધી કુલ 3 આરોપીઓ પકડાયા છે, જેમાં એક અહીંયા કઠોર ગામના રહેવાસી સુરતના મોહમ્મદ સોહેલ છે. બીજા આપણા મુઝફ્ફરપુર બિહારના આરોપી છે મોહમ્મદ અલી ઉર્ફે શહેનાઝ મોહમ્મદ સાબિર, જેના આશરે ઉંમર 25 વર્ષના છે. અને આ જ વ્યક્તિ હતા જો શહેનાઝના નેપાલ આપણા આઈડી ઉપરથી જો લોકોના ધમકી આપવાના કામ કરતા હતા. અને ત્રીજા આરોપી જો છે, આ આરોપી છે શકીલ ઉર્ફે રજા સન ઓફ સત્તાર શેખ. એના 18 વર્ષથી ઉપરના ઉંમર છે. જો એના જો મહારાષ્ટ્રના નાંદેડથી એના ધરપકડ કરવામાં આવેલી છે. अब એના જો પૂછપરછમાં જો રિમાન્ડો લેવામાં આવેલી અને એના પછી જો પૂછપરછમાં વધુ વિગતો જો બહાર આવી છે. આ તપાસ દરમિયાન એવું ફલિત થયા કે જો સોહેલ હતા, સોહેલ જો અહીંયા રહેવાસી છે કઠોર ગામના, એના પાસે 2 ઇલેક્શન કાર્ડ અત્યાર સુધી રિકવર થયા. અને અલગ અલગ જો એના એપિક નંબરો અલગ અલગ છે. જનરલી એક વ્યક્તિ અગર કहीं से ઇલેક્શન કાર્ડ નવા લેતા હોય તો એક એપિક નંબર એક જ હોય છે, પરંતુ એના પાસે 2 એપિક નંબરવાળા ઇલેક્શન કાર્ડો મળ્યા, જેના અત્યારે તપાસના કામ ચાલુ છે જો એના ખરાઈ કરવાના. અને બીજા એના પાસેથી જન્મના 2 પ્રમાણપત્રો મળ્યા છે. એક આપણા સુરતના છે અને બીજા એક નવાપુર આપણા મહારાષ્ટ્રના છે. અને પછી જ્યારે બધા આરોપીઓના પૂછપરછ અલગ અલગ જો ક્રોસ કરવામાં આવે તો એમાં જો મોહમ્મદ શહેનાઝ જો આમાં લહાન કરીને એક જગ્યા છે નેપાલમાં, જો આપણા ભારતના બોર્ડર ઉપર આવે છે, ત્યાં જો રેડીમેડ ગાર્મેન્ટના કામ કરતા હતા. એના મુઝફ્ફરપુર તો જ્યારે એના ધરપકડ કરવામાં આવી અને એના પછી જો એના તપાસોમાં નીકળ્યા જોઈએ કે આ જો પાક હેન્ડલર્સ જેટલા જો ડોગરના નામ સે અમે વાત કરતા હતા, તો ડોગરના આઈડેન્ટિટી બી અમે લોકો જો ઇસ્ટેબ્લિશ કરી છે. આ પાકિસ્તાની જ છે અને પાકિસ્તાની હેન્ડલર છે. અને આ ઘણા બધા એના નેટવર્ક જો દેશમાં ચાલે છે, જો ઘણા બધા બસ્ટિંગ પણ થઈ છે. અલગ અલગ સુરક્ષા એજન્સીઓ બસ્ટ પણ કરવામાં આવેલ છે. તો ડોગર સાથે જો સતત જો આ કોન્ટેક્ટમાં રહે અને ઉશ્કેરે જો બીજાને ઉશ્કેરે કે હિન્દુવાદી નેતાઓને મારવા માટે, એના તપાસ દરમિયાન એવું નીકળ્યા કે એને જ જો મોબાઈલ આપણા જો સેટ જો રિકવર કરવામાં આવી છે, આમાં 17 જેટલા મતલબ 17 એના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યા આ ધમકી આપતા હતા. અને એના માટે જો 42 મતલબ 42 જેટલા ઈમેલ આઈડી આ પોતે ઉપયોગ કરે છે. જો જેના વ્યારામાંથી પસાર થતી ઉકાડાબા ખાતાની નહેર પાસેથી વ્યારાના પાનવાડી ખાતે વાણંદની દુકાન ધરાવતા યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન મનોજ મહાલે નામનો યુવાન બાઇક સાથે નહેરમાં પડી જવાની ઘટના બની. આ બનાવની જાણ વ્યારા ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ બનાવના સ્થળે પહોંચી
યુવાનની શોધખોળ શરૂ કરી હતી. ભારે શોધખોળ દરમિયાન ફક્ત યુવાનની બાઇક મળી આવી હતી. હાલ યુવાનની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જય હિન્દ. હું છું દિગ્વિજય ગઢવી, વ્યારા નગરપાલિકા ફાયર ઓફિસર. આજરોજ આશરે 12:23 કલાકે અમને ધ્વનિ સંદેશા દ્વારા માહિતી મળેલ કે મિશન નાકા નજીક આવેલી નેર અને આરજવ સોસાયટી નજીક નેરમાં એક અજાણ્યા યુવક જે પોતે બાઇક લઈને નીકળેલ અહીંયાથી અને પોતાના બાઇક ઉપર કાબુ ગુમાવી અને પોતે આ નેરમાં પડી ગયેલ છે, જેની માહિતી મળતા અમારી ફાયર ટીમ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચેલ છે અને અત્યારે એમની શોધખોળની તજવીજ ચાલુ છે. પાલનપુર મલાણા પાટિયા નજીક આવેલ એક પશુઓના ખાણના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ પાલનપુર ફાયર વિભાગને થતાં ટીમના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉનાળાની સિઝનમાં આગની ઘટના બની રહી છે ત્યારે પાલનપુર તાલુકાના માલણ રોડ પર આવેલ ચંદાકુવી પાસે એક ખાંડના કારખાના ગોડાઉનમાં ગુરુવારે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગવાને પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશ તરફ જોવા મળ્યા હતા, જેના પગલે આજુબાજુથી લોકોના ટોળે એકત્ર થયા હતા અને પાલનપુર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી પાલનપુર ફાયર ટીમના અધિકારી જગદીશ જોશીની સૂચનાથી ફાયર ટીમના મહાદેવભાઈ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. આજના ઝડપી અને કમ્પ્યુટરાઇઝ યુગમાં અબોલ જીવ પ્રત્યે લગાવ રાખી હજારો પક્ષીઓની સંભાળ અને શુશ્રૂષા કરતા એક પક્ષી પ્રેમની વાત છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં માત્ર 10 વીઘા જમીન ખેતીવાડી ધરાવતા હરસુખભાઈ ડોબરિયા વ્યવસાય ખેડૂત હોવાથી ખેતી કામ કરી ધન્યતા અનુભવે છે. ત્યારે ખેતી કામ સાથે પક્ષી પ્રત્યે પ્રેમ દર્શાવી બર્ડમેન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર હરસુખભાઈ છેલ્લા 27 વર્ષથી પોતાની 10 વીઘા જમીનમાં થતી પાકોની આવક માત્ર હજારો પક્ષીઓને ચણ આપી અબોલ પક્ષીઓની સંભાળ સાથે પક્ષી પ્રેમ વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે. ખેતીની આવકમાંથી હરસુખભાઈ હજારો પક્ષીઓ માટે બાજરાના ડુંડા ખરીદી ખવડાવે છે. પોતાની પક્ષી પ્રત્યેની નો પ્રેમ દર્શાવે છે. તેમણે જણાવ્યું કે ચોમાસાના દિવસોમાં પક્ષીઓને ખાવાનું મર્યાદિત મળતું હોવાથી અમારી વાડી એક વખત બાજરાના ડુંડા રાખતા પ્રથમ 2 પોપટ આવ્યા, ત્યારબાદ 5 પોપટ થયા. ધીમે ધીમે પક્ષીઓની સંખ્યા વધતા અમે બાજરાના ડુંડા મૂકવા ખાસ સ્ટેન્ડ બનાવ્યું અને હાલમાં આજે 5000 પક્ષીઓમાં પોપટ સહિત ચકલા, ચકલીઓ અને કબૂતર સહિત અન્ય પક્ષીઓ વાડીમાં આવે છે અને બાજરા ખાઈને પોતાની તૃષા સંતોષી રહ્યા છે. પોપટ સાથે પ્રેમની કહાનીમાં તેમના પત્નીની સેવા અને પુત્રની સેવા પણ રહેલી છે. અબોલ પક્ષીઓને ખવડાવી ધન્યતા અનુભવતા ખેડૂત પરિવાર રોજના 5000 પક્ષીઓની સાર સંભાળ લઈ પક્ષી પ્રત્યેનો પ્રેમ અનેરી રીતે દર્શાવી ખુદને ધન્યતા મેળવી રહ્યા છે. શું નામ આપનું? મારું નામ હરસુખભાઈ ગોવિંદભાઈ ડોબરિયા છે અને ગુજરાતની અંદર જુનાગઢ જિલ્લામાં કેશોદ તાલુકો છે, કેશોદમાં રહું છું. હર્ષુખભાઈ, તમારે ત્યાં મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે, તમે એનું જતન કરો છો, શું છે વિગતો? હવે એમાં એક મારું એક્સિડન્ટ 70 વર્ષ પહેલાં થયું ને એક બાજરાના ડુંડા પોક પાડવા દેવા આવ્યો. એમાં મેં ડુંડા ટીંગાડ્યા હતી. 2 પોપટ આવ્યા, 5 આવ્યા, 25 આવ્યા, 100 આવ્યા, એમ કરતાં વધતા ગયા. તો પહેલાં અમે 500 રૂપિયાના ડુંડા લેતા, પછી 5000ના લીધા, 25000ના લીધા ને અત્યારે 2 લાખ રૂપિયાનો અમે ખર્ચો કરીએ. પણ મારી 10 વીઘા જમીન છે એમાંથી આખી હું 70 વર્ષથી એમાં નાખી દઉં પૈસા અને મારા ધંધામાંથી કોઈનો ફંડ ફાળો અમે લેતા નથી. અને 10,000 પોપટ આવે અને 1000-1500 સુગરી આવે, જે આપણે પીળી સકઈ કહીએ ગુજરાતમાં કે સુગરી કહીએ. હર્ષુખભાઈ, આમાં કેટલા તમારી સાથે માણસો જોડાયેલા છે અને કઈ રીતની કામગીરી થતી હોય છે? હવે અમારે 4 પેઢી અમે ભેગા છીએ. મારી જ 4 પેઢી, મારો દીકરો, એનો દીકરો ને એની દીકરી, એટલે 4 પેઢી બધાય કામ કરે. હું એકલો કામ કરું તો આ ન થાય. મારો આખો પરિવાર સવારે નાસ્તો ન કરે, જો એનો હોય તો એ ચા પીધા વગર, બ્રશ કર્યા વગર બધાય વર્ગી જાય. એ તો કરવું જ પડે. લોકોને શું સંદેશ ખાસ કરીને? હવે લોકો જે આ પિંજરામાં પોપટ પારે એના શોખ ખાતર એ ન કરવું જોઈએ, કારણ કે પક્ષીને આખું ગગન દીધું ભગવાને. અને મારા ધાર્યા પ્રમાણે મારી પાસે એવા પુરાવા છે કે 18 મહિના પક્ષીને તમે પાડો તો કાંઈક ને કાંઈક વિપત આવે જ છે અને આવે જ. એટલે એ કરાય નહીં, પક્ષીને પરાય નહીં. અમારે 50 કિલોમીટરમાંથી આવે. અમે કોઈ દી પક્ષીને પાડ્યું નથી. અને હું હોઉં તો અમારા ખંભા માથે બેહે, માથા માથે બેહે, મોઢામાં ડુંડા હોય તો ખાય. એ તો તમે આ મીડિયામાં જોવો જ કે આવશે જ. હર્ષુખભાઈ, આમાં તમે કોઈ પણની આર્થિક મદદ લીધા વગર કરો છો, ત્યારે લોકોને ખાસ શું સંદેશ આ બાબતને લઈને? હવે આપણે કાંઈ કાર્ય કરવું હોય ને બીજાને પૈસે મારે નથી કરવું એવું છે
પછી અમે જે આ 2.25 લાખમાં આવડું આ બનાવ્યું ને એ અમારા 2 માણાનું જીવતા જગતિયાના ખર્ચમાં બનાવ્યું. એટલે હવે અમે જીવશું ત્યાં ખવડાવશું. મેં છોકરાના પૈસાથી નહીં, અમારા બેનું જીવતા જગતિયું કર્યું એનો જે આ આખું પોપટ ખાય ને એ બનાવ્યું છે. જી બેન, શું નામ તમારું? ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેન, આ જે પક્ષીઓની જે છે અહીંયા દર વર્ષે તમે આટલા પક્ષીઓને પાડો છો, કઈ રીતે, શું છે? હવે છે ને અત્યારે ઉનાળો બાજરો હોય ને એ બાજરો એ અમારે આ લઈ આવે દાદાને. એ પછી ડુંડા અમે અહીં સ્ટોર કરીએ રૂમમાં અને પછી એ ગોઠવીએ. ચોમાસામાં આવે પછી તો નથી આવતા, ઓછા આવે પક્ષી. ચોમાસામાં વધારે આવે. ખાસ કરી લોકોને શું સંદેશ આપવા માંગો છો આને લઈને? જો આમાં તો એક તો ચોમાસામાં આપણે આ કામ કરીએ એટલે થોડી કસરત થાય, કામ ઓછું હોય ઘરકામ, અને સ્વાર્થ વગરનું કરીએ એટલે અત્યારે બહુ સારું છે અમારે. એમ કે 2 દિવસ પહેલા ભારે પવન વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખતા ખેડૂતોને ભારે નુકસાન સાથે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વડોદરા જિલ્લાના શિનોર તાલુકા ખેતી પર નિર્ભર છે અને ખેતી પ્રધાન તાલુકા તરીકે ઓળખાય છે. કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાને પગલે આંબાના વાડિયા કરી કેરી પકવતા ખેડૂતો તેમજ કપાસની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન થયું. ગયા વર્ષ કરતાં આ વર્ષે ચૈત્ર મહિનાની શરૂઆતમાં અસહ્ય તાપ તડકાને લઈ આંબા પર લાગેલા મોરવા મોટા પ્રમાણમાં ખરી પડ્યા હતા. ઉપરથી કમોસમી વરસાદનો માર પડતા આંબા પર લાગેલી કેરીઓ ખરી પડતા ચાલુ સિઝનમાં બજારમાં કેરીના ભાવ આસમાને જાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉત્પાદન ઓછું તેમાંય કમોસમી વરસાદને લઈ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આંબાવાડિયામાં કેસર, લંગડો, બદામ, રાજાપુરી, તોતાપુરી કેરી સહિતના આંબા પરથી મોટા પ્રમાણમાં કેરીઓ વાવાઝોડા દરમિયાન ખરી પડતા ખેડૂતો લાચાર થયા છે. જ્યારે કપાસના છોડ પર ફાટેલો કપાસ ખરાબ થયો છે. વરસાદી પાણીએ કપાસના છોડ પર ઝીંડવા પર ફાટેલા કપાસને બરબાદ કરતા કપાસનો ઊભો પાક બગડી ગયો છે. કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાએ આંબા, વાડિયા સહિતના કપાસના પાકને બરબાદ કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જેને પગલે સરકાર નુકસાનીનું સર્વે કરી ખેડૂતોને આર્થિક સહાય કરે તેવી માંગ ખેડૂતો દ્વારા કરાઈ રહી છે. ચોમાસા દરમિયાન અમારો પાક તૈયાર પોઝિશનમાં હતો ને ત્યારે જે પાછોતરો જે વરસાદ પડ્યો પવન સાથે, એમાં અમને પુષ્કળ નુકસાન થયેલ. અને એ નુકસાનની ભરપાઈ માટે અમે અમારા ખેતરોમાં એટલી બધી મહેનત કરીને નવેસરથી અમારો પાક તૈયાર કરેલ. મુખ્યત્વે અમારો તાલુકો શિનોર તાલુકો, એમાં જે પણ ખેડૂતો છે એમનો મુખ્ય પાક કપાસ, એરંડા, શેરડી, કેળા. એમાં કપાસ અને એરંડામાં એટલું બધું આ ગઈકાલે જે વાવાઝોડા સાથે જે વરસાદ થયો એનાથી એટલું બધું નુકસાન થયું છે કે ના પૂછ. એનો આંક લગભગ કરોડોની અંદર આવે. કારણ કે અમે ચોમાસામાં જે નુકસાન થયેલ તેને એ પાકને તૈયાર કરીને 3-3 ક્વિન્ટલ કપાસની અમારી વીણી આવે એવો કપાસ તૈયાર થયેલ. અને ગઈકાલના વાવાઝોડા સાથે જે વરસાદ પડ્યો તેમાં અમારો પાક તદ્દન નિષ્ફળ ગયેલ છે. અમને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે. તો તેના માટે સરકાર અમારા માટે કંઈ વિચારે, અમને રાહત કંઈ આપે એવી અમારી લાગણી અને માંગણી છે. હવે અમે જે આંબાવાડિયું છે એમાં કાલે જે વાવાઝોડું ને વરસાદ થવાથી કેરી અધરક ખરી પડી છે. અને પહેલાં પણ ધુમ્મસના કારણે કેરીનો પાક ઓછો થયો. ત્યારબાદ આ કુદરતી આફત આવી છે. તો એના માટે અમારી સામું કંઈ સરકાર જોવે એવી અમારી એક માગ છે. અને શિનોર કરજણ તાલુકામાં લગભગ 500 એકરથી વધારે કેરીનું વાવેતર છે. તો એ બધાને જ નુકસાની છે. તો બધાની જ માગ એવી છે સરકારશ્રી પાસે અમારી કે અમને કોઈક નુકસાનીનું ફળ મળે એવી અમે એક આશા રાખીએ છીએ. 12મી થી 16મી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી, જે આગાહી સાચી પડી છે. ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ભર ઉનાળે ખાબકેલા વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું. ત્યારે સુરત જિલ્લાના ઓડપાડ તાલુકાના સહિત માંગરોળ તાલુકાના ઉનાળુ ડાંગર સહિત બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. જેમાં પવન અને વરસાદને લઈને આંબા પરની કેરી ખરી પડતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સીધી અસર ખેતીના પાકોને થઈ છે, જેમાં ખાસ કરીને ઉનાળુ ડાંગર અને ગ્રામ્ય પંથકમાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે. એક તરફ કેરીનો પાક મોડો આવ્યો છે અને આંબા પર કેરી ઓછી છે, તેમાં પણ ભારે પવન ફૂંકાતા મોટાભાગની કેરીઓ ખરી પડતા ખેડૂતોને ભારે નુકસાન થઈ છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે કુદરતી આફતથી આવી છે ત્યારે સહાયની માંગ કરી રહ્યા છે. વાંકલ ગામમાં અમારી વાડી છે. 42.5 વીઘાની વાડી છે અને એની અંદર 42.5ની અંદર
ટોટલ મેં આંબા જો આવેલા છે. આંબાની અલગ અલગ જાત છે. કેસર છે, જમાદાર છે, લંગડો છે, હાપુસ છે. આવી 4-5 જાતની મારે કેરી છે. સ્ટાર્ટિંગની અંદર જરા મોર આવેલો. ગરમીને હિસાબે આ વખતે વાતાવરણ બહુ ખરાબ હતું, એટલે બહુ આશા નહોતી કે બેસશે, પણ કુદરતી પાછી વાડીમાં માલ બેસી ગયો. પણ પછી શું થયું કે પવન અને વરસાદ બંને અમને એવા નુકસાની કરી ગયા કે એની કોઈ સીમા નહીં, કંઈ રહેવા ન દીધું. સમજો કે એક આંબે 15 કેરી હોય તો 15માં 5 પણ ન બચી, એટલે એકદમ 0 લેવલ ઉપર આવી ગયું. એટલે ટોટલ અમને બહુ મોટી નુકસાની આવી રહી. સરકાર આગળ અમે એવી આશા રાખીએ છીએ કે મારી એબાઉટ 3 લાખ રૂપિયાની કેરીની આશા રાખી હતી અને થાટ પણ કરી. વાતાવરણ એવું હતું, પણ કુદરતે એવો ફટકો માર્યો ને કે જેથી કરીને 50,000 વી કમાવા આ વખતે મુશ્કેલ થાય. આ રીતની અમારી ગણતરી છે. કુદરત આગળ, સરકાર આગળ આશા રાખીએ છીએ કે તમે સર્વે કરાવી અને અમને વળતર મળે એવી અમારી ગણતરી છે. તો મહેરબાની કરીને આપ સરકાર સાહેબને આશા રાખીને બેઠા છીએ કે કંઈક પણ અમને રાહતમાં આપે, વરસાદની નુકસાનીમાંથી બચાવે. હવામાન વિભાગ દ્વારા 12 થી 16 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને કમોસમી વરસાદની આગાહી પણ સાચી ઠરી હોય તેમ 13 તારીખે વરસાદ મોડી રાત્રિએ વાવાઝોડા અને ભારે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઈને ઓલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં જે ઉનાળુ ડાંગર હતું એ ઉનાળુ ડાંગર તૈયાર થઈ ગયું હતું, પરંતુ અચાનક પડેલા વરસાદને લઈને ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. માંગરોળ તાલુકાની વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાની અંદર પણ તલ સહિતના પાકોને નુકસાન થયું છે. બાગાયતની વાત કરવામાં આવે તો હાલમાં જે રીતે ઉનાળાની અંદર જે આંબા ઉપર જે મોર બેસી રહ્યા છે અને કેરી તૈયાર થઈ જતી હોય છે, પરંતુ કમોસમી વરસાદને લઈને જે કેરી છે એ નીચે ખરી પડી હતી. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે વાવાઝોડું અને ભારે વરસાદને લઈને જે આંબા પર જે કેરી હતી એ કેરી બધી નીચે પડી ગઈ છે, જેને લઈને જે ખેડૂતો છે એ ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાના જે વાંકલ ગામે એક જે ખેડૂત છે એ ખેડૂતની જે 42 વીંગા જે જમીન હતી એની અંદર અલગ અલગ વેરાયટી પ્રકારની જે કેરીઓ હતી એ કેરીઓ બધી વાવાઝોડાને લઈને જમીન દોષ થઈ ગઈ છે, જેને લઈને ખેડૂતોને લાખોનું નુકસાન છે. સર્વે કરવાની ખેડૂતોએ માંગ પણ કરી છે. ત્યારે હાલમાં જે રીતના કમોસમી વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈને ખેતીના જે પાકો છે એ પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે. મહેન્દ્રસિંહ માંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. હવે રાષ્ટ્રીય સમાચાર પર નજર કરીએ તો લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે અને કેન્દ્રમાં તૃણમૂલ કોંગ્રેસ વિપક્ષી ગઠબંધન ઇન્ડીને બહારથી સમર્થન કરશે. ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું કે મારી પાર્ટી કેન્દ્રમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડીને બહારથી સાથ આપશે. કેન્દ્રની સત્તામાંથી ભાજપને બહાર થતાં જ હું ઇન્ડી ગઠબંધનને સીએ, એનઆરસી અને યુસીસી પરત ખેંચી લેવા માટે અપીલ કરીશ. મમતા બેનર્જીએ ભાજપના 400 બેઠક જીતવાના ટાર્ગેટ પર પ્રહાર કરતા કહ્યું કે એવું થવાનું જ નથી. બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપ 400 બેઠક જીતવાનો દાવો કરી રહી છે, પરંતુ લોકો આવું થવા નહીં દે. જનતાને ખબર છે કે ભાજપ ચોરોથી ભરેલી પાર્ટી છે. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ઇન્ડી ગઠબંધનને બહારથી સમર્થન આપશે તેવી મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટિપ્પણી પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું, મને તેમના પર જરા પણ વિશ્વાસ નથી. તેઓ ગઠબંધન છોડીને ભાગી ગયા છે. તેઓ ભાજપ તરફ જઈ શકે છે. તેઓ કોંગ્રેસ પાર્ટીને બરબાદ કરવાની વાત કરી રહ્યા હતા કે કોંગ્રેસને 40થી વધુ બેઠકો નહીં મળે, પરંતુ હવે તેઓ કહી રહ્યા છે, એટલે તેનો અર્થ એ છે કે કોંગ્રેસ પાર્ટી અને ગઠબંધન સત્તા પર આવી રહ્યું છે. कहाँ से अंदर बाहर कैसे क्या करेंगे उनकी पता कर लो, उनसे पूछ लो. मैं उनसे भरोसा नहीं करते. गठबंधन छोड़ के भागी उन्होंने, उनकी बातों पे कोई भरोसा नहीं. अगर बीजेपी की तरफ ज्यादा भारी रहे
तो वो उस तरह भी जा सकते। मुझे उनके ऊपर कोई भरोसा नहीं कि गठबंधन तोड़ने वाली ममता बनर्जी सबने देखा है। लेकिन आरोप लगा रहे हैं कि यहाँ के जो लोकल कांग्रेस हो, तो जब गठबंधन बन रहे थे उस समय आरोप लगाना चाहिए था ना। मैं तो कभी उनके साथ बदसलूकी नहीं किया। मेरा रुख स्पष्ट है। गठबंधन बनने की पहले भी जो रुख स्पष्ट थी, आज भी रुख स्पष्ट है। अभी बहानाबाजी करना बेकार है। ये अभी कहीं दुहाई देना ठीक नहीं है। और दुहाई देने के चलते कांग्रेस पार्टी को हिंदुस्तान में खत्म करने की बात कर रहे थे कि कांग्रेस 40 से ज्यादा सीट मिलेगा ही नहीं, कांग्रेस खत्म हो चुके हैं। अभी दुहाई देना शुरू कर दी। इसका मतलब ये कि कांग्रेस पार्टी और दूसरे गठबंधन जो है, कांग्रेस पार्टी के साथ दूसरे जो गठबंधन है वो सत्ता पे आ रही है। इसके लिए अभी मतलब जिसको कहते हैं कि लाइन लगाना शुरू कर दिया है ममता बनर्जी। चलो, રાષ્ટ્રીય મહિલા પંચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ વિભવ કુમારને સમન્સ પાઠવ્યું છે. તેમના પર આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. બીજી તરફ દિલ્હી પોલીસના 2 અધિકારી સ્વાતિ માલીવાલના ઘરે પહોંચ્યા હતા. મહિલા પંચે આ મામલે જાતે જ સંજ્ઞાન લેતા વિભવ કુમારને 17મી મેના રોજ સવારે 11 વાગે હાજર થવા નિર્દેશ આપ્યો છે. વિભવ કુમાર ગુરુવારે સવારે લખનૌ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ સાથે જોવા મળ્યા હતા. કેજરીવાલ ઇન્ડી ગઠબંધનના નેતાઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા લખનૌ ગયા હતા. આ દરમિયાન જ્યારે કેજરીવાલને સ્વાતિ માલીવાલના કેસ અંગે પ્રશ્ન પૂછ્યો તો કેજરીવાલે કોઈ જવાબ આપ્યો નહોતો. આ દરમિયાન કેજરીવાલ પણ વિભવ કુમાર સાથે કારમાં બેઠેલા જોવા મળ્યા હતા. આ મામલે રાષ્ટ્રીય મહિલા પંચે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખ્યો છે. આ પત્ર 13મી મેના રોજ લખાયો હતો. પંચે આ મામલે દિલ્હી પોલીસ પાસેથી 3 દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે સીએમના નિવાસસ્થાને તેમના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ આરોપો કેજરીવાલના નજીકના સહયોગી વિભવ કુમાર પર લગાવ્યા છે. પાર્ટીના નેતા સંજયસિંહે બાદમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વાતિ માલીવાલ સાથેની ઘટનાની નોંધ લીધી છે અને તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે. દરમિયાનમાં આપ નેતા સ્વાતિ માલીવાલ સાથે મારપીટના મામલામાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે આમાં આ 2 બાબતો છે. પ્રથમ, જો મહિલાઓ સાથે કંઈ ખોટું થાય તો અમે તેમની સાથે છીએ. હું હંમેશા મહિલાઓની સાથે ઊભી છું, પછી ભલે તે ગમે તે હોય, તેઓ ગમે તે પક્ષના હોય. આપ તેમની વચ્ચે ચર્ચા કરશે તે તેમના પર નિર્ભર છે. मामला आम आदमी पार्टी का है, लेकिन अलायंस को पूरे निशाने पे ले लिया कि ये इस तरीके के हालात हो रहे हैं. देखिए, इसमें 2 बात है कि महिलाओं के साथ अगर कहीं भी अत्याचार हो रहा है, कुछ भी गलत होता है, तो हम उन्हीं के साथ खड़े हैं. मैं हमेशा महिलाओं के साथ ही खड़ी रहती हूँ, चाहे किसी भी पार्टी की हो. दूसरा, आपने कहा कि आम आदमी पार्टी आपस में डिस्कस करेंगे, वो उनके नेता हैं तो वो आपस में निर्णय लेंगे, ये उन पर है. સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા કરવામાં આવેલી ધરપકડ પર મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું, જો સ્પેશિયલ કોર્ટે મની લોન્ડરિંગની ફરિયાદમાં સંજ્ઞાન લીધું છે તો ઈડી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA સેક્શન 19 હેઠળ મળેલી જોગવાઈઓનો ઉપયોગ કરીને આરોપીની ધરપકડ કરી શકતી નથી. ધરપકડ માટે ઈડીએ વિશેષ કોર્ટમાં અરજી આપવી પડશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જે આરોપીની ઈડીએ તપાસ દરમિયાન ધરપકડ નથી કરી તેના પર જામીન મેળવવા માટે PMLAમાં આપવામાં આવેલી કડક શરતો લાગુ નહીં થાય. કોર્ટે કહ્યું કે જ્યારે કોર્ટ ચાર્જશીટ પર સંજ્ઞાન લીધા બાદ એવા આરોપીને સમન્સ જાહેર કરે અને તે રજૂ થઈ જાય તો તેને જામીન મળી જશે. આર્ટિકલ 45માં આપવામાં આવેલી જામીનની શરત તેના પર લાગુ નહીં થાય. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ જો ઈડી આવા આરોપીની ધરપકડ કરવા માગે છે તો કોર્ટની પરવાનગી લેવી પડશે. જસ્ટિસ અભય ઓકા અને ઉજ્જવલ ભુઈયાની પીઠે PMLA કાયદાને લઈને ચુકાદો આપ્યો છે. પીઠે કહ્યું કે જો આર્ટિકલ 44 હેઠળ ફરિયાદના આધાર પર PMLAની કલમ 4 હેઠળના ગુનાનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે તો ઈડી અને તેના અધિકારીઓ કલમ 19 હેઠળની સત્તાનો ઉપયોગ કરીને આરોપી તરીકે નામ આપવામાં આવેલ વ્યક્તિની ધરપકડ નહીં કરી શકે. ખંડપીઠે વધુમાં કહ્યું કે જો ઈડી ગુનાની વધુ તપાસ માટે આરોપીની કસ્ટડી માગે છે અને સમન્સ જારી કરવામાં આવે ત્યારે આરોપી પહેલેથી જ હાજર થઈ ચૂક્યો છે, તેવી સ્થિતિમાં ઈડીએ વિશેષ અદાલતમાં અરજી કરવી પડશે અને માંગણી કરવી પડશે. કોર્ટે એવું પણ કહ્યું કે આરોપીનો પક્ષ સાંભળ્યા પછી વિશેષ અદાલતે અરજી પર આદેશો પસાર કરવા પડશે. ઈડીની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે ત્યારે જ કસ્ટડીની મંજૂરી આપી શકે છે કે જ્યારે તે સંપૂર્ણ રીતે સંતુષ્ટ હોય કે કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. હવામાન વિભાગની આગાહીના પગલે જૂનાગઢ શહેરના વાતાવરણમાં બુધવારે બપોર બાદ પલટો આવ્યો તો બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે જૂનાગઢ શહેરના આઝાદ ચોક, માંગનાથ રોડ, વણઝારી ચોક, મધુરમ મોતીબાપ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો તો જૂનાગઢ શહેરમાં બપોરના 4 વાગ્યા બાદ અચાનક બદલાયેલા વાતાવરણમાં આંધી સાથે વરસાદ પડે તો ગરમીથી ત્રસ્ત લોકો ખુશાલ થયા હતા. સખત ગરમી વચ્ચે વરસાદ થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી તો બીજી તરફ કેસર કેરી સહિતના બાગાયતી પાક પકવતા ખેડૂતોને કમોસમી વરસાદના કારણે વ્યાપક નુકસાન થવાનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે.
આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.